થોડા સમય પહેલા જિલ્લા પંચાયત સુરત અંતર્ગત મત્સ્ય ઉદ્યોગ કચેરીના ઉપક્રમે સુરત જિલ્લાના 70 ગામોના 75 થી વધુ નવા તળાવોને મત્સ્ય ઉદ્યોગ માટે ટેન્ડર પદ્ધતિથી ઇજારા પર આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સૌથી વધુ ભાવ ભરનાર 41 ઇજારદારોને તળાવોની ફાળવણી કરવામાં આવી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલના હસ્તે 41 તળાવોના ઇજારાદારોને 5 વર્ષ માટે ઇજારા માટેના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા। 41 તળાવોને ઇજારા પર આપવાથી ગ્રામ પંચાયતોને ઇજારાના સમયગાળા દરમિયાન 4.5 કરોડથી વધુની માતબર આવક થશે। જેમ કે આ ઇજારાથી ઓલપાડ તાલુકાની ભટગામ ગ્રામ પંચાયતને દર વર્ષે 19 લાખથી વધુની આવક થશે। તેવી જ રીતે માંડવી તાલુકાના કરંજ ગામ પંચાયતને દર વર્ષે 6 લાખથી વધુની આવક થશે। આમ ગ્રામ પંચાયતની સ્વભંડોળની આવકમાં વધારો થતા ગામમાં સુવિધાઓ વધવાની સાથે સ્થાનિક રોજગારીની તકોમાં વધારો થશે, જેથી ગામના વિકાસને વેગ મળશે। વર્ષોથી એમ જ ખાલી પડેલા તળાવોની પણ જાળવણી થશે। આ પ્રસંગે પ્રમુખશ્રીએ જિલ્લાના અન્ય ગ્રામ પંચાયતોને પણ અનુકરણ કરવા પર ભાર મૂક્યો હતો। વધુમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં જિલ્લાના નવા 32 તળાવોને ઇજારા પર આપવા માટેના ટેન્ડરો માંગવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। આ સુરત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતોની આવક વધારવા માટે નવતર પ્રયાસો હાથ ધરી રહી છે। આ અવસરે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ જીતેન્દ્રભાઈ પટેલ, માજી જિલ્લા પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ તથા અન્ય જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, સુરત।